હેલો મિત્રો, પ્રોગ્રેસ કિચનમાં આપનું સ્વાગત છે। આજે બનાવીશું આપણે ઓપન સેન્ડવિચ। તો તેના માટે મેં અહીં 6 નંગ બ્રેડ લઈ લીધી છે। આ બ્રેડ મેં સાઈડની બોર્ડર કટવાળી લીધી છે। જો બોર્ડરવાળી હોય તો તેને આપણે જાતે પણ બોર્ડર કટ કરી શકીએ। ઓપન સેન્ડવિચ બનાવવા માટે મેં અહીં લઈ લીધી છે ઝીણી સમારેલી કોબીજ, બાફેલી મકાઈના દાણા, પીળું અને લીલું કેપ્સિકમ, ડુંગળી, ગાજર અને બાફીને સમારેલું બટાકું, મેશ કરેલું થોડું પનીર અને 100 ગ્રામ જેટલું ચીઝ। આ બધા જ વેજીટેબલમાં મિક્સ કરવા માટે મેં લીધો છે અહીં માયોનીઝ અને શેઝવાન ચટણી અને તેની સાથે ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને પીઝા મિક્સ। તો હવે આપણે આ બધાનો એક મસાલો બનાવી લઈએ। ઓપન સેન્ડવિચનો મસાલો બનાવવા માટે આપણે એક મિક્સિંગ બાઉલ લઈ લઈશું અને તેમાં બધા જ વેજીટેબલ આપણે મિક્સ કરી દઈશું। તો વારાફરતી આપણે બધા જ વેજીટેબલ્સ આ બાઉલમાં નાખી દઈશું। હવે તેમાં નાખી દઈશું આપણે હાથેથી મેશ કરેલું પનીર। હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું, 1 ચમચી ચીલી ફ્લેક્સ નાખીશું, 1 ચમચી ઓરેગાનો નાખીશું, અડધી ચમચી પીઝા મિક્સ નાખીશું। હવે તેમાં 2 ચમચી માયોનેઝ નાખી દઈશું। હવે આમાં 2 ચમચી આપણે શેઝવાન ચટણી નાખી દઈશું। હવે આપણે આમાં થોડું ચીઝ ખમણી દઈશું। હવે આ બધી જ વસ્તુને આપણે સારી રીતે હલાવી અને મિક્સ કરી લઈશું। મસાલો સારી રીતે મિક્સ થઈ ગયો છે તો આપણો મસાલો એકદમ ક્રીમી અને ટેસ્ટી બને છે અને આ સેન્ડવિચ ખાવામાં પણ હેલ્ધી છે કેમ કે આપણે આમાં વધારે પ્રમાણમાં વેજીટેબલનો જ ઉપયોગ કરેલો। સેન્ડવિચ બનાવવા માટે તો પહેલાં આપણે એક બ્રેડ લઈ લઈશું, તેના પર આપણે બટર લગાવી દઈશું। જો તમે આના પર હજુ શેઝવાન ચટણી લગાવવા માંગતા હોય તો લગાવી શકો, પણ મારે અત્યારે નાના બાળકો માટે બનાવી છે એટલે હું અત્યારે આમાં શેઝવાન ચટણી નહીં લગાવું, હું ડાયરેક્ટ આ મસાલો લગાવી દઈશ। હવે આપણે આખી બ્રેડ પર આ મસાલાને સારી રીતે પાથરી દઈશું। હવે તેના પર ફરીથી આપણે થોડું ચીઝ નાખી દઈશું। તેના માટે આપણે ગેસ પર એક પેન મૂકી દઈશું, પેનમાં થોડુંક બટર લગાવી દઈશું, તેના પર આપણે આપણી સેન્ડવિચને મૂકી દઈશું। બાજુમાં આપણે એક નાની વાટકી પાણી ભરીને મૂકી દઈશું અને હવે આને આપણે ઢાંકણ ઢાંકી અને ચડવા દઈશું। જો આપણે પાણી બાજુમાં મૂકીએ તો આપણી સેન્ડવિચ ઉપરથી પણ એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી નીચેથી દાઝે નહીં। તો 2 થી 3 મિનિટમાં જ આપણી સેન્ડવિચ સારી રીતે ક્રિસ્પી થઈ ગઈ છે। તો હવે આપણે તેને કાઢી લઈશું।
ને આપણું ઉપરથી ચીઝ પણ સારી રીતે મેલ્ટ થઈ ગયું છે. હવે તેના પર આપણે થોડોક ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખી દઈશું. આ સેન્ડવિચને આપણે કટ કરી લઈશું. તો આપણે સેન્ડવિચ એકદમ ક્રિસ્પી બને છે. તો આપણે આ સેન્ડવિચ બનીને રેડી થઈ ગઈ છે. આ સેન્ડવિચ ખાવામાં એકદમ ક્રિસ્પી અને એકદમ ક્રીમી લાગે છે. તો જો તમને અમારે આ ઓપન સેન્ડવિચનો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો.